તમામ મંત્રીઓ અને અધ્યક્ષ આજે અયોધ્યા જશે। સવારે 9:10 ફ્લાઇટમાં અયોધ્યા જશે। તમામ મંત્રીઓ અમદાવાદ એરપોર્ટ હાલમાં પહોંચી ચૂક્યા છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, અયોધ્યા દેશના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। વર્ષોથી લોકો જે અવસરની રાહ જોઈ રહ્યા હતા તે અવસર આખરે આવી ગયો છે। લોકો તેમના ચરણોમાં જઈને મનોકામના પૂર્ણ થશે તેવી કામના કરતા હતા। અમે સૌ પ્રજાની સુખ સમૃદ્ધિની અયોધ્યા મંદિરમાં પ્રાર્થના કરીશું। દેશની અંદર અને ગુજરાત સમગ્ર પ્રદેશની અંદર જે સનાતન હિન્દુ ધર્મમાં માને છે તમામમાં ખૂબ ઉત્સાહનો માહોલ હતો, પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે અમે સૌ દર્શને પહોંચી શક્યા નહોતા। પરંતુ આજે અમને આનંદ થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સરકાર આજે રામલલ્લાના દર્શને જઈ રહી છે અને જે એક આખા હિન્દુસ્તાનની આસ્થા અને સંસ્કૃતિ ઉપર સમગ્ર પ્રજાને જ્યારે વિશ્વાસ છે ત્યારે એવા મર્યાદા પુરુષોત્તમ રામના બાળ જન્મના જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। આદરણીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર મંત્રીમંડળ આજે અયોધ્યા પહોંચી રહ્યું છે।